કેરેલાના આ પોર્ટના કારણે ભારત દર વર્ષે લગભગ 1700 કરોડ રૂપિયા બચાવશે, પરંતુ કઈ રીતે? જો કાર્ગો લઈ જવાવાળી શિપની સાઇઝ ઘણી મોટી હોય છે અને બધા પોર્ટ એટલા મોટા નથી હોતા કે તે આવી શિપને હેન્ડલ કરી શકે. તેથી દરેક દેશ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ બનાવે છે, જ્યાં પહેલા આવા શિપને ડોક કરી અને તેનો સામાન અનલોડ કરવામાં આવે છે અને પછી નાના શિપથી દેશના બીજા ભાગોમાં મોકલવામાં આવે છે. પરંતુ ભારતની પાસે એક પણ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ નથી, એટલે ભારતનો 75% ટ્રાન્સશિપમેન્ટ કાર્ગો સિંગાપુર, કોલંબો અને કલંગા જેવા પોર્ટ હેન્ડલ કરતા હતા અને ત્યાંથી બીજી નાની શિપ દ્વારા કાર્ગો ભારત લાવવામાં આવી રહ્યો હતો. આ પ્રોસેસમાં ભારતને દર વર્ષે લગભગ $200 મિલિયન ખોટ થઈ રહી હતી. પરંતુ કેરેલામાં અદાણી દ્વારા બનાવવામાં આવેલ વેન્ઝિંગઝમ પોર્ટ ભારતનો ડીપ વોટર કન્ટેનર ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે, જે પ્રોબ્લેમને સોલ્વ કરશે. આ પોર્ટ 20 મીટર ઊંડાઈ સાથે ભારતનો ડીપેસ્ટ પોર્ટ છે. હમણાં જ વર્લ્ડના બિગેસ્ટ MSC હુરોક્કી શિપ પણ અહીંયા જ બનાવેલ હતું અને આ પોર્ટની સૌથી ખાસ વાત છે તેની સ્ટ્રેટેજિક લોકેશન. પોર્ટ આવેલ છે તિરુઅનંતપુરમ શહેરમાં. એની એક બાજુ છે સુએઝ કેનાલ અને બીજી બાજુ છે સ્ટેટ ઓફ મલક્કમ, અને આ બંને દુનિયાના સૌથી બીઝી રૂટમાંના એક છે. આ પ્રોજેક્ટની કોસ્ટ 8000 કરોડ એ પણ વધારેની છે અને બીજા ફેઝમાં તો આના પર 20,000 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવામાં આવશે. મિત્રો, તમારા સ્ટેટમાં કયા પોર્ટ ફ્રેન્ડશિપ માટે બનાવવામાં આવ્યા છે જરૂરથી જણાવજો.